આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના ખાણીપીણીના શોખીનો માટે ખુશખબર સામે આવી છે. રાવપુરાના ભાવકાલે ગલીમાં શેફ વૈશાલી ચાવડા દ્વારા શરૂ કરવામાં આવેલું આ વડાસ એન્ડ મોર. જો વડાપાવની સાથે સાથે બન ભજીયા, ફ્રેન્કી, ફ્રેન્ચ ફ્રાઈઝ, મેગી અને સેન્ડવિચનો અસલી સ્વાદ માણવો હોય તો આજે જ વડાસ એન્ડ મોરમાં પહોંચી જાઓ. આ જે રશિયાઓ છે એટલે કે વડાના રશિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શેફ વૈશાલી ચાવડા દ્વારા સંચાલિત આ જગ્યાએ ફૂડ લવર્સ ને એકદમ હાઇજેનિક અને અદ્ભુત સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી રહી છે. અહીંયાના ગરમ ગરમ બન ભજીયાની તો વાત જ અનોખી છે, પરંતુ સાથે સાથે જો તમને બીજી વેરાયટીઝ પસંદ હોય તો અહીંયા સ્વાદિષ્ટ બન ભજીયા, ચટપટી ફ્રેન્કી, કુરકુરી, ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ, બાળકોની ઓલ આઇટમ ફેવરિટ મેગી તેમજ મોમોઝ, અલગ અલગ આઇટમ્સ અહીંયા ભરપૂર આનંદ માણી શકાવાય છે. જૈન લોકો સાથે જૈન વાનગી પણ અલગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટના પ્રારંભે બન ભજીયાની 2 પ્લેટ પર 1 પ્લેટ ફ્રીની ઓફર પણ અહીંયા લોકોને આપવામાં આવી રહી છે. ના થઈ ગયું તે પેલામાં કર્યું હતું ને આપણે સાહેબ પર વડોદરા શહેરના જે આપણા સ્વાદ રસિકો છે એના માટે અમે નવું નજરાણું લઈને આવ્યા છે. વડોદરામાં જે ભાવકાળેની ગલી છે, કોટીપોર છે, એની સામે જૈન દેરાસર છે, એ ગલીમાં અને ઠાકોરભાઈ હોસ્પિટલ જે છે એની એક્ઝેક્ટ બાજુમાં વડાસ એન્ડ મોર કરીને અમે આજે નવા અમારા આઉટલેટ છે એની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. વડાસ એન્ડ મોરમાં અમે ડિઝાઇન કરેલું અમારું મેન્યુ છે. એમાં સૌથી જે અમારી હીરો પ્રોડક્ટ કહેવાય એ અમારા દાળ વડા છે. દાળ વડા જે છે અમારી પ્યોર દાળના બને છે અને જે 1 નંબર જે કપાસિયું તેલ આવે છે એ તેલ જ અમે યુઝ કરી રહ્યા છે, એટલે ટેસ્ટ પણ એનો ખૂબ સારો એવો એન્હાન્સ થશે. સાથે સાથે અમે અમારું મેન્યુ એવી રીતે ડિઝાઇન કરેલું છે કે જેથી દરેક એજ ગ્રુપના જે લોકો છે, યંગસ્ટર્સથી લઈને એજેડ ગ્રુપના, એ બધા જ લોકો અમારા ત્યાં આવીને પોતાનો જે સ્વાદ, અમારો જે વાનગી છે, અમારી જે ટેસ્ટ છે, જે સ્વાદ છે એને માણી શકશે. સાથે સાથે અમે મેગી રાખેલી છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, કોલ્ડ કોફી છે, સેન્ડવિચીસ છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આખા ગુજરાતમાં અને સાથે સાથે બરોડામાં પહેલી વખત વડોદરા શહેરના જે આપણા સ્વાદ રસિકો છે એના માટે અમે આ વખતે બન ભજીયા નામની જે વસ્તુ છે, જે અમારી વેરાયટી છે, વાનગી છે, એને અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. જે કદાચ આખા ગુજરાતમાં અમે પહેલી વખત એવા છે કે જે બન ભજીયાને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે બન ભજીયામાં પણ અમે 2-3 જાતની વેરાયટી રાખેલી છે. બીજી વસ્તુ એ છે કે અમારી જે હીરો પ્રોડક્ટ છે દાલ વડા, તો એમાં અમે જૈન દાલ વડા પણ રાખીએ છીએ અને થઈ જશે. હા, બન ભજીયા માટે અમે સ્વાદ રસિકો માટે ખાસ ઓફર રાખી છે. આવતા જે આપણે આજે શુક્રવાર છે એટલે શનિ અને રવિવાર માટે અમે ઓફર રાખી છે કે બાય 2 get 1 ફ્રી. આજે અહીંયા હું વડાસ એન્ડ મોરમાં આવી છું, જે નવું ખુલ્યું છે. ત્યાં આગળ આજે સૌથી વધારે બેસ્ટ બન સમોસા અને બન વડા એ સૌથી બેસ્ટ એમનું આઈટમ છે. ટેસ્ટ એનો બહુ સરસ છે અને મને બહુ ભાવ્યો. અને હવે તમે એકવાર જરૂરથી આવજો ને એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. બહુ સારો ટેસ્ટ છે અહીંયાનો. મારું મોહિની જિંદલ. આજે અમે ભાવકાળીની ગલીમાંથી નીકળતા હતા તો ન્યૂ ઓપનિંગ આ શોપ જોઈ વડાસ, એટલે અમે લોકો અહીંયા રોકાયા. આમ તો હું બહુ ખાવાનો રસિયો છું, એટલે
જ્યાં પણ આવી રીતે કંઈક એને નવું વેન્ચર ઓપન થયું હોય ત્યાં અમે લોકો આજ નીકળતા હોય છે ખાવા માટે. તો આજે અહીંયા ટેસ્ટ કર્યો અમે લોકોએ. વડાસમાં બધી બહુ વેરાયટીઓ છે અલગ અલગ. એમાં અમે આ વડા વિથ બન ભજીયા ગ્રીલ લીધું છે. એમાં વડા સ્ટફિંગ કરેલા છે અને ચીઝ અંદર નાખેલું છે. બહુ ફાઇન બનાવ્યું છે એમણે. અને જે પણ સ્વાદના રસિયા છે એ લોકોએ એક વખત અહીંયા વિઝિટ કરવું જોઈએ. બહુ સરસ બનાવ્યું છે. મારું નામ હરીશ જીનકર છે. વૈશાલી બેને જે સ્ટાર્ટ કર્યું છે વડા મોર, એમનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. એમને ફર્સ્ટ ટાઈમ નવું ટ્રાય કર્યું છે. તમે જોઈ શકો છો બન એન્ડ ભજીયા, જે આપણા બરોડામાં જોઈ રહીએ વડાપાવ અને મસાલા વડાપાવ જેવી બધી ઘણી બધી વસ્તુ મળે છે, પણ ફર્સ્ટ ટાઈમ એમને નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે ભજીયા વડા. તો પ્લીઝ મસ્ટ ટ્રાય, અને ટેસ્ટમાં તે ખૂબ જ સરસ છે. થેન્ક યુ. પટની અભી.